જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તો અત્યારે અધિક માસ ચાલે છે અને અધિક માસમાં આપણે આજે 9મા દિવસની નણંદ અને ભાભીની વાર્તા એટલે કે કાંઠાગોરની વાર્તા સાંભળીશું। એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી। બંને જે મળે તેથી સંતોષ માની અને સુખપૂર્વક રહેતા હતા। પેટે વસ્તાર મોટો હતો, 9 છોકરાનું પરાણે પૂરું થતું હતું। ઘણીવાર તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે। આમ છતાં બ્રાહ્મણી સંતોષ માની અને ઘર નિભાવે। તેનું પિયર ગામમાં હતું। ભાઈઓ શ્રીમંત હતા, છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘરે મીઠ માંડી ન હતી। ભાઈના ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું, એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી। પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણોને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી। તે બોલી, 9 નોડિયા, 10મો દવે અને 11માં બાઈ તમે। જ્યારે હું બોલાવું ને ત્યારે મારે ઘરે જમવા આવજો। આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે। ભલે ભાભી, જરૂર આવીશું। નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું। નોતરું દઈ ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ચાલતી થઈ। ભાભીના ગયા પછી નણંદને મહા દુઃખ થયું। પોતાના વાલા દીકરાઓને નોડિયા કહ્યા। ભગવાને મને 9 બાળકો આપ્યા, તે ઓછા કોઈને ઘરે ખાય છે? હશે, મોટા ભાભી છે, કહી નણંદે મન વાળ્યું। સાંજ પડવા આવી, છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યું। નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે, ક્યાં પારકું છે કે બોલાવવાની વાટ જોવી। એ તો પોતાના પતિ અને બાળકોને લઈ અને ભાઈને ઘરે જમવા ગઈ। નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વહેલા? જમવાનો આટલો હડકવાસો? દેખતા નથી હજી તો બ્રાહ્મણો જમે છે। જાઓ, પાછા જાઓ, મોડેથી તેડાવીએ ને ત્યારે આવજો। નણંદનું મોં વિલાઈ ગયું। પોતાના લીધે પોતાના પતિનું હળહળતું અપમાન થયું હતું। બાળકો બ્રાહ્મણને જમતા જોઈ અને ટળવળી રહ્યા હતા। ધરતી માર્ગ આપે તો તે સમાઈ જાય એવું એને થઈ આવ્યું હતું। નણંદ તેના પતિ અને બાળકો સાથે પોતાના ઘરે આવી। પતિ, પત્ની અને બાળકો નિરાશ થઈને બેઠા હતા। મધરાત થવા આવી। નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમરાયનું ઉજવણું હતું। જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત ને તો પણ પ્રસાદ લઈ અને પાવન થાત। એ ઉઠી અને સીધી ઉકરડે ગઈ। બ્રાહ્મણોના જમેલા એઠા પતરાળા સાડલે બાંધી અને ઘરે લઈ એમાંથી ચોટેલો એઠવાડ ભેગો કરી અને બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની ધણી ધણિયાણી બંને જણા ભાવપૂર્વક જમ્યા। મોડું થઈ ગયું હતું એટલે પતરાળા એમને એમ ઘરમાં પડી રહેવા દીધા અને નણંદ ભગવાનનું રટણ કરતી સૂઈ ગઈ। નણંદ વહેલી સવારે ગુપચૂપ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ ને ત્યાં તો આ શું થયું? બધા પતરાળા સોનાના અને અનાજના દાણા મોતીના। બ્રાહ્મણીના આશ્ચર્યનો પાર ન રહ્યો। તેણે પોતાના પતિને જગાડી અને ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું। બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડાઘેલા થઈ ગયા। પતિએ કહ્યું, આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી। જો તું કહે ને તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ। ધર્મના કામમાં મારી ના ન હોય, આજે જ નોતરું દઈ આવો, બ્રાહ્મણીએ કહ્યું। બ્રાહ્મણ તો ઘરે ઘર નોતરું દઈ આવ્યો। સોનું અને મોતી વેચી અને સીધું સામાન લઈ આવ્યો। 5 પકવાનની રસોઈ થવા લાગી। ગામમાં વાત ફેલાણી કે બાપડા રંક બ્રાહ્મણને ભગવાન પડ્યા। રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું। એઠા પતરાળા સોનાના થઈ ગયા, એઠવાડના દાણા મોતીના થઈ ગયા। ભાભીએ આ વાત જાણી તે એ જ ઘડીએ તે ધસમસતા પૂરની પેઠે દોડતી આવીને નણંદને ગાળો દેવા લાગી। રાંડ, ચોરટી, લાવ મારા પતરાળા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી। નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડો, આ પડ્યા વધેલા પતરાળા તમે સુખેથી લઈ જાઓ। ભાભી તો સોનાના પતરાળા અને મોતીના દાણા જોઈને રાજી થઈ ગઈ અને પતરાળા માથે ઉપાડીને ઘરે લઈ ગઈ। ઘરમાં જઈને ઉતાર્યા તો વાસી એઠવાડના પતરાળા ગંધાવા લાગ્યા। તે ક્રોધથી રાતીપીળી થઈ ગઈ અને બધા પતરાળા નણંદના વાડામાં ફેંક્યા। તે જુએ છે તો નણંદને ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે ને આશીર્વાદ આપે છે। આવી રસોઈ તો ઘણા દાડે જમ્યા। ભગવાન પુરુષોત્તમરાય તમારું કલ્યાણ કરો। જેવા પુરુષોત્તમરાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો। જય પુરુષોત્તમરાય।
હવે આપણે સાંભળીશું અધ્યાય 9મો. તો હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ રાયની કથા, અધ્યાય 9, દુર્વાસાની પ્રસન્નતા. પિતાના વિયોગથી અનાથ બનેલી મેઘાવતી દુઃખના દિવસો વિતાવતી હતી. તેવામાં એક દિવસ મહામુનિ દુર્વાસા ત્યાં આવી ચડ્યા. દુર્વાસા મહાક્રોધી હતા. તેમના ક્રોધથી દેવો પણ ડરતા હતા. એકવાર શ્રી કૃષ્ણ, રૂકમણી અને દુર્વાસા સાથે રથમાં બેસી અને પ્રવાસ કરતા હતા. તેવામાં રૂકમણીને તરસ લાગી. તેણે પાણીની માંગણી કરી. ચારે કોર દ્રષ્ટિ કરીને તો ક્યાંય જળાશય ન હતું. તેથી તેણે ધરતી ઉપર પગનો અંગૂઠો દબાવ્યો તો તેમાંથી પાણીની સેર ફૂટી. કૃષ્ણે આ સેરની રૂક્ષ્મણીની તરસ छिપાવી. આ જોઈ મુનિ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે બોલ્યા, મારા હોવા છતાં તે મને પૂછ્યા વિના પૃથ્વીમાંથી ખેંચીને ગંગાજળ પાયું. તેથી હું તને શાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થજો. આ દુર્વાસા મુનિ જેવા ક્રોધી હતા ને એવા પ્રેમાળ પણ હતા. તેઓ શાપ અને વરદાન બંને આપી જાણતા. આવા મહાક્રોધી દુર્વાસા મુનિને પોતાના આંગણે આવેલા જોઈ મેઘાવતીએ મહર્ષિ દુર્વાસાનું સન્માન કરી અને પાદ પ્રક્ષાલન કરી અને દંડવત પ્રણામ કર્યા. તે બોલી, આપના આગમનથી મારો આશ્રય અને મારો જન્મ સફળ થયો છે. ભગવાન શંકરના અંશ સમા દુર્વાસા મેઘાવતી ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે હે પુત્રી, તે તારા પિતૃગોળનો ઉદ્ધાર કર્યો છે. હું કૈલાસ ઉપરથી તારો ધર્મ પ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું હવે બદ્રિકાશ્રમ ભણી પ્રસ્થાન કરીશ. દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતીએ કહ્યું કે હે મહર્ષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આશ્રમમાં હું એકલી અને અનાથ છું. આપના આગમનથી જાણે મારા પિતા મને મળ્યા હોય ને એટલો આનંદ થયો છે. મહર્ષિ, મારો કન્યાકાળ વીતી જાય છે. તેથી કોઈ યોગ્ય યુવક મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. એમ કહી મેઘાવતી 2 હાથ જોડી અને ઊભી રહી. તો આ હતી પુરુષોત્તમ માસની કથા, એટલે કે અધ્યાય 9મો. જય પુરુષોત્તમ રાય.